સવારમાં ટાઈટ એટલે અલગ જ છે. બહુ વોકિંગ કરવા પણ ઘણા બધા નીકળે છે. એવી બધી અલગ ટાઈટ છે વાત. પણ હું સવારમાં 7 વાગ્યાનું જાગી કેમ કે ટાઈટ જ હતી અને આજે વાડીએ સૂતો હતો. વાડી બહારની સાઈડ મજા આવતી સવાર ઠંડી છે. ગલુડી ત્યાં છે મારું ખેતર અને જો વાડી છે. ઘઉં વાયેલા છે આ બાજુ તુવેર. અત્યારે આજ હું વાડીએ સવારના પર બધા એટલે હવે કેમ ભાઈ ફોનમાં આ ફોનમાં લેવો હા ભાઈ ફોન લીધો છે 16,000 રૂપિયાનો. તમે વિચાર કરો. અને રિઝલ્ટ બીજેટ આમાં કાંઈ એટલે ને મેં બહારનો ખાલી લીધેલો છે તોય કાંઈ ન કાંઈ ન વળે. એટલે બધા ફોન વિચારીને લેજો. સારા હોય ને એટલું ટેન્શન નહીં. બાકી લેવાનું પણ ફોન સારા લેજો. આ જો આ છે નાનો કપાસ થયો છે. આ ફેર આવો છે બહુ વધારે નથી થયો. આ જો નાના ફેર કપા એવી મોટો થઈ ગયો. ફૂલ ને બૂલ બધું કેટલું આવે છે. અને પણ કપાસ એટલે હાવ નાનો મીડિયમ જ થયો. બહુ નથી થયો ઓછો. એટલે કપાસમાં ફેર બહુ મજા નથી. આ બધે મોટો અલગ એવી છે. અને આ છે અમારે કૂવો છે જો તમે. આ બધે કપાસ અલગ અલગ છે. હવે આ ખેતર છે. જો અને હું ચડી ગયો ટાંકી ઉપર. હેઠો પડીશ તો ખબર નહીં પડે. અત્યારે આ કુવામાં ટાંકી ઉપર ચડી ગયેલો છે. અત્યારમાં ખબર નહીં પડે. આપણે હેઠો પડીશ તો એવું અત્યારે કેમ કહો અત્યારમાં મજા આવી છે. આમ અત્યારમાં હેઠો પડીશ તો અત્યારે હું વાડીએ આમ ફરવા નીકળી ગયા છીએ. મોટો કપાસ છે આ બધો. એટલે જાય તડકો પણ અત્યારમાં બહુ સજાજો. અને આ જો કપાસ ફાટ્યો છે પણ ધીરે ધીરે બહુ નથી. એટલે આ ફેર કપા આમ મોટો ઊંચો થઈ ગયો છે. પણ કપામાં બહુ મજા નથી. આ મોછો છે જો. આ બધે દેખાય ઝીંડવા છે પણ બધે મોસ અલગ છે. અને અત્યારે આગળ જઈશ આમ ઘર પાસે આ બાજુ નીકળી. આ છે લીંબુડી અમારે. આ લીંબુડી અત્યારમાં લીંબુ જોવા જવાનું છે. લીંબુ હજી આયા છે જ નથી. આ જોવું પડશે. અને આ જો નાના લીંબુ આવ્યા છે. બહુ નથી. જો હજી મીડિયમ છે. અત્યારે ટાઈટ પડવાનું ચાલુ થાય એટલે પછી ઓછા બહુ લીંબુ આવે. બહુ આવે નહીં અત્યારે એવું છે. કેમ કે હવે ચાલુ થશે. આ ઠંડીની મોસમ ચાલુ થઈ થશે એટલે. અને આ વાડી એના કપાસ બધો એટલે બહુ અલગ જ છે. મજા આવે અત્યારમાં બહાર ફરો. આ પાઇપલાઇન ને બધે બોમ્બડા ને બોમ્બડા
પડ્યું જો અત્યારમાં અત્યારે હું વાડી આવ્યો છું અને 12 ગામમાં બતાવ આ છે અમારા ગામ અત્યારે જોવો તમે હાઈથી વાયેલા છે લાગટ અને આ બધી વાડી લાગટ છે અમારા ઉપરની સાઈડ કપાસ છે પહેલાં થોડી વાર પહેલાં બીજી વાડી ગયા હતા અહીંયા અને આ ઝાડ છે અને હવે નીકળશે ધીરે ધીરે અને આ છે જો ગુલાબના પણ હજી કરમાઈ બહુ છે મીડિયમ છે જો અત્યારે મીડિયમ છે નક્કી નથી જેવું છે આ બધું પણ આને એક અલગ વાત છે મજા આવે વાસ એટલે અલગ અને આ છે મારા દાદાની વાડી આ બાજુ અત્યારે મેં જઈએ એટલે કે ભરત દાદા છે કોણ છે ભરત દાદા કહેવાય આ એમનો કપાસ છે બધું જો આવ જો આ કપાસ છે બધું આમાં આમ થોડોક કપાસ સારો છે આ તવડાઈ ગયેલો છે એટલે સારો છે અને એ લસણનો કેરો છે જો લસણનો કેરો છે ભરત દાદા દેખાતા નથી અને આ એમનું ઘર છે જો વાડીનું આ ભેંસ ઘાસ છે બધું જ ખાવાનું અત્યારે વાડીએ હમણે હવે પડે ખબરે એવો હા હામું નામું જઈ રહેશે કેટલું હું તો કોને ખબર જાઉં માછું મારવાની તૈયારી ભરત દાદા છે એમની વાત અને આ કારેલી જો આ કારેલી છે એટલે વાયેલી છે અને આમાં એ જોવાનું આપણે કારેલા આવ્યા છે જ નથી વાવ્યા છે અમુકમાં એવું થાય ઘણા મને આવતા અલગ હોય નાના નાના જે કંઈ દેખાતા નથી ઓછું દેખાય મને દામાં કંઈ કારેલા દેખાણા નહીં પછી બસ બહુ ઓછા છે અત્યારે બહુ આવતા નથી કેમ કે ટાઈડના લીધે બિચારા ફૂલ બોલા ગયા આમાં ફૂલ જ આવ્યા છે હજી ખાલી ફૂલ છે વધારે કારેલા બહુ નથી ઓછા જો તેમાં કારેલા મીડિયમ છે બધું સારું બકાલું છે પણ આ કપાસ છે કપાસ એ અલગ છે કપાસ આ બધું એ અલગ છે કપાસ જે મજાને કપાસ તવડેલો સારો છે જો છે ને કપાસ એ સારો છે અને આ છે દૂધી કે ને કે દૂધી કે દૂધીમાં જ જોવાનું દૂધી આવી છે જ નહીં આવી મારે દૂધી આમાં દૂધી કાંઈ દેખાતી નથી હું કહું દૂધી ચાલો બદામ ખાવા વાડીએ અત્યારે બદામનું ચાલે છે મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે હવે વિચાર છે સાળંગપુરમાં જવાનો કેમ કહું સાળંગપુરમાં કે દિવસનો ગયો એટલે હવે સાળંગપુરમાં જઈશ કા એ બાજુ કંઈક ગમે નાખીને કઈ બાજુ વિચાર કરું છું અને આ બાજુ અત્યારે બાજુ પેટી દેખાવે છે
લેડીઝ એવું થશે એ અત્યારે કંઈ જતો નથી કાંઈ કામ ધંધા અને આજે કૂતરાએ પણ અત્યારમાં બગડા છઠ્ઠી ચાલુ કરી કે બપોરે ચાની ભૂકી આપી છે ચાની ભૂખ એટલે એ પછી એ બધા બહુ ખાય સારું એટલે ટેન્શન અને હવે જો બીજા પણ સાહેબ ઉપડા કેક મારી એમને જવું પડે ગામમાં એક ઓલે તરત નીકળી જાય બહાર પાર્ટી ભેગી થઈ ગઈ છે જો બેન બે ચાર પાર્ટી છે અને એક બેઠો છે જો આ વાળી હાય ફેમિલી સિરિયસ રહા રમતું કરે છે આમ જોવો તમે એટલે ઓલા બચારાને ઠેબું માર્યું તું આવું કેમ છે જા હા હા કેમ છે આજે અમારે છે ઓળાનો પ્રોગ્રામ એટલે કે ઓળો બનાવ્યો છે થોડી વારમાં ભરતી ને ભરતી તૈયાર થઈ જશે હેલો મિત્રો કેમ છો જો આજે ચંપલું તોડે છે અત્યારે ચંપલાની તૈયારી કરે છે કે થોડું કે ના થોડું આવા ગલુડિયા છે અમારી વાડી જો આ બીજું તૈયારી કરે છે પેલા ચંપલાનો વારો હતો અને હવે દૂધની કોથળી મળી ગઈ હાટું બે બાજે છે જો પીવા હાટું અને ઓલું જીતી ગયું બહાર નીકળી ગયું એટલે એ ભાગ્યું છે ફટાફટ લઈને અને આ જોવે છે સામે હવે વિચાર કરે છે કે શું કરવું